અમદાવાદનો પોશ વિસ્તાર સેટેલાઇટ અને અહીં આવેલું શુભ દર્શન એપાર્ટમેન્ટ ગુરુવારની રાત્રે જ્યારે શહેર કોમ્બિંગ નાઇટના પહેરા હેઠળ હતું ત્યારે સેટેલાઇટ પોલીસના દરોડાએ એક એવા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો જેણે પોલીસને પણ ચોંકાવી દીધી। એક આલિશાન ફ્લેટ જે બહારથી શાંત દેખાતો હતો પણ અંદર અમેરિકન નાગરિકોને લૂંટવા માટે કીબોર્ડના અવાજો ગુંજતા હતા। પોલીસ જ્યારે અંદર પ્રવેશી ત્યારે દ્રશ્યો ચોંકાવનારા હતા। અહીં માત્ર બોગસ કોલ સેન્ટર જ નહીં પણ વિદેશી હાઇબ્રિડ ગાંજાનું વેચાણ પણ થઈ રહ્યું હતું। એક જ છત નીચે ઠગાઈ અને નશાનું ડેડલી કોમ્બિનેશન। પોલીસે ઘટના સ્થળેથી કૃણાલ દેસાઈ ઉર્ફે સાહિલ, દીપ જાદવ, હર્ષિલ દાવડા, કૃણાલ મિસ્ત્રી નામના 4 શખ્સોને રંગે હાથ દબોચી લીધા। આરેક ઈસમો ત્યાં લેપટોપ લઈને બેસેલા જણાયેલા અને એના ઉપર કંઈક કામ કરતા જણાયેલા અને આ હકીકત સાચી જણાતા એમણે આ જે 4 ઈસમો હતા એમની પાસેનો સરસામાન ચેક કરેલો અને આ સરસામાન ચેક કરતા તેમાં એમની પાસેથી હાઇબ્રિડ ગાંજો 126.840 ગ્રામ જેની કિંમત 4,43,940 રૂપિયા જેટલી થાય છે એ ગાંજો મળી આવેલો। આરોપીઓની મોડસ ઓપરેન્ડી કોઈ ઇન્ટરનેશનલ ક્રાઇમ ડ્રામા જેવી છે। આ ગેંગ કેલિફોર્નિયા રજિસ્ટર્ડ ઈ સિમ દ્વારા અમેરિકાના નાગરિકોને ટાર્ગેટ કરતી હતી। ફ્લુઅન્ટ અંગ્રેજીમાં વાત કરી લોન આપવાના બહાને ડોલર પડાવતા આ ઠગો સાથોસાથ નશાનો વેપાર પણ કરી રહ્યા હતા। 4.43 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો, વજન કાંટો અને કટર સાક્ષી પૂરે છે કે અહીં 1 ગ્રામની પડીકીઓ બનાવી મોંઘા ભાવે નશો વેચવાનું નેટવર્ક પણ ધમધમતું હતું। યુએસએમાં લોનના વાયદા, અમદાવાદમાં ગાંજાનો ઓર્ડર। જે આ ગાંજો છે એ વજન કરવાનો એક વજન કાંટો અને એનું એક કટર, એક સ્વિફ્ટ ગાડી, એક્ટિવા એક્સેસ અને 28,000 રૂપિયા રોકડા કબજે લઈ અને એમના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને સાથે સાથે આ જે 4 આરોપી હતા એમની જોડેથી 4 લેપટોપ, હેડફોન, રાઉટર, 8 મોબાઈલ ફોન અને 2 ઈ સિમ જે યુએસ કેલિફોર્નિયા રજિસ્ટર કરેલા હતા। આ જે સિમ કાર્ડથી એ લોકો ત્યાં યુએસ સિટીઝન જોડે વાત કરતા હતા અંગ્રેજીમાં અને એમને લોન અપાવવાના બહાને તમારી લોન આટલી સેન્શન થશે અને તમારે આટલા પેમેન્ટ કરવું પડશે એડવાન્સમાં એ રીતે વાત કરીને એમની જોડેથી એ પૈસા પડાવતા હતા। આખા ખેલનો માસ્ટરમાઇન્ડ સાહિલ દેસાઈ કોઈ સામાન્ય ગુનેગાર નથી। તેની કુંડળી તપાસતા પોલીસ પણ દંગ રહી ગઈ। તેના પર અગાઉ મારામારી, ઉઘરાણી, રાયોટિંગ અને એટ્રોસિટી જેવા કુલ 13 ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આ વખતે તેણે ઠગાઈની સાથે નશાનો નવો જ રસ્તો અપનાવ્યો હતો। સાહિલ દેસાઈ 13 ગુનાનો ઇતિહાસ અને હવે ડ્રગ્સ કોલ સેન્ટરનો રસ્તો। છેલ્લા 1 અઠવાડિયાથી શરૂ થયેલા આ બોગસ કોલ સેન્ટર પાછળ હજુ પણ અનેક તાર જોડાયેલા હોવાની શંકા છે। નરોડાના રાહુલ સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી છે પણ હાલ તો આ 4 હાઈટેક ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે। અમદાવાદથી નવીન જોન, ન્યૂઝ 18 ગુજરાતી।